નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમારી દ્વિતીય એકમ કસોટી છે 2021-22 માટે। એમાં આજના વિડીયોમાં આપણે જોવાની છે ધોરણ 10 વિશે તમારો ગણિત જે છે એનું સંપૂર્ણ પેપર જે છે એનું સોલ્યુશન જોવાના છીએ। મિત્રો, ગઈકાલે આપણે જે મોડલ પેપર મૂક્યા હતા એમાં પણ ઘણા બધા પ્રશ્નો જે છે આપણે એકમ કસોટી તમારી જે લેવાની છે, બરાબર, એમાં ઘણા બધા પ્રશ્નો છે પૂછાયેલા છે। તો તમે જો મોડલ પેપર તૈયાર કર્યું છે તો પણ તમને એક્ઝામમાં છે ઘણો બધો ફાયદો થશે, બરાબર। ચાલો, વિભાગ એ આપણે જોઈએ પહેલાં। એમાં તમને એક ગુણના પ્રશ્ન આપે છે, 1 થી 5 આપેલા છે, બરાબર। ટોટલ તમારો વિભાગ એ જે છે એ 5 માર્કનો છે। ચાલો, પહેલો તમને આપેલ છે કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જે a જે છે એ 0 નથી। એ દ્વિઘાત સૂત્ર તરીકે ખાલી જગ્યાએ સ્થાપિત કર્યું હતું। કોને કર્યું હતું? કે ભાઈ શ્રીધર આચાર્યએ છે કર્યું હતું। જવાબ શું આવશે એમાં? બી। બીજો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0, એ જે 0 નથી ના બે ભિન્ન વાસ્તવિક બીજ મળે તો b² - 4ac અને 0 નું રિલેશન શું થાય? તો કે અહીંયા આવશે ગ્રેટર ધેન, બરાબર, b² - 4ac છે એ ગ્રેટર ધેન 0, બરાબર, એટલે જવાબ આવશે આપણો એ। ત્રીજો પ્રશ્ન, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો કે વર્તુળને એક બિંદુમાં વર્તુળનો સ્પર્શક છે છેદે છે। ચાલો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે। પ્રશ્ન 4 આપેલ છે કે બધા સમબાજુ ત્રિકોણ સમરૂપ છે। આવાથી કેવું છે? સાચું છે, બધા સમબાજુ ત્રિકોણ હોય એ સમરૂપ હોય છે, બરાબર। ત્યારબાદ 5માં પૂછે કાટકોણ ત્રિકોણમાં એક બાજુનું માપ 5 હોય, પાયાનું માપ 12 હોય તો કર્ણનું માપ 13 થાય। આપણે ખબર જ છે, જોડી આવે છે 3, 4, 5, બરાબર, પછી 5, 12, 13, તો આ વિધાન કેવું થશે? સાચું થશે, બરાબર। ચલો, ત્યારબાદ વિભાગ બી જે છે કે આપેલ સમીકરણનો ઉકેલ છે અવયવીકરણની રીતથી મેળવો। આ બધા દાખલા છે એનું પણ આપણે સોલ્યુશન છે જોઈ લઈએ, બરાબર। ચલો, વિભાગ બી માં તમને આપેલ છે પહેલો દાખલો છે 6, બરાબર, એમાં છે કે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો, બરાબર। ચાલો, હવે પહેલો તમને રકમ આપેલી છે કે 2x² + 7x + 5 √2 = 0। ચાલો, હવે આપણે શું કરશું? અવયવીકરણની રીતથી મેળવવાનો છે, એટલે હવે આપણે અહીંયા 5 √2 અને √2 એનો ગુણાકાર કરીને એવી રકમ લાવવાની છે, એનો ગુણાકાર એ સંખ્યાએ કરવાનો છે કે જેનો સરવાળો કરતા જવાબ શું આવે? 7 આવે, બરાબર। તો 5 અને એને ગુણ્યા 2 આખા કરીએ એટલે જવાબ આવી જાય, તો શું આવશે? અહીંયા 2 + 5 અહીંયા x થશે, બરાબર, 5 ને 2 7 થઈ ગયા, બરાબર। ચાલો, હવે 2x² આ તો એમને એમ રહેશે, સેમ જ રહેશે। હવે આપણે આગળ વધીએ એમાં તો √2x અને આને x વડે આપણે ગુણાવી દઈએ એટલે 2x + 5x એટલે 7x થઈ ગયા, બરાબર। હવે આ બે પહેલા જે કાઉન્સ જે છે પહેલા બે √2x, બરાબર, √2x² અને +2x છે એમાંથી આપણે x અને √2 કોમન નીકળે, કારણ કે 2 આખા છે તેને આપણે આ રીતે લખી શકીએ √2 ગુણ્યા √2 એના બરાબર 2 થાય, એટલે એક વર્ગમૂળ આપણે કાઢી લીધું, એક વર્ગમૂળ બધે એટલે શું આવશે? તો કે √2x કોમન કાઢી એટલે x + √2 વધશે, અને 5x + 5 √2 માંથી શું કોમન કાઢશે? આપણે 5 કાઢશી એટલે અહીંયા શું વધશે? x + √2। ચાલો, પેલા બે જે કાઉન્સ છે હરખા થઈ ગયા, બરાબર। ચાલો, હવે એક આ કાઉન્સ, બરાબર, સરખું છે ને એ કોમન કાઢી લઈએ એટલે શું થશે? x + √2 આપણે કોમન કાઢી લીધું, વધ્યું શું? તો કે વર્ગમૂળમાં 2x + 5 આ વસ્તુ છે આપણી પાસે વધી, બરાબર। હવે x ને આપણે કરતા બનાવીએ તો શું આવે? તો કે પહેલા કાઉન્સમાં તમે કરશો અહીંયા, બરાબર, પહેલા કાઉન્સમાં x + વર્ગમૂળમાં 2 છે એના બરાબર 0 મૂકો તો x બરાબર શું આવે? તો x બરાબર -√2 આવે, બરાબર, √2 પણ આગળ આવશે માઇનસ, અને આ કાઉન્સ જે છે આપણો, બરાબર, આને તમે બરાબર 0 આપો એટલે શું આવશે? x બરાબર, તો પેલા 5 છે બરાબરની બીજી બાજુ જાય એટલે માઇનસ થઈ જશે, અને છેદમાં શું થશે? √2, કારણ કે ભાગાકારમાં ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે આમ આપણે શું બિંદુ મળશે? તો કે -2 અને -5/√2 આપેલ દ્વિઘાત સમીકરણ એના બીજ છે, બરાબર, દ્વિઘાત સમીકરણ આપેલું એના બીજ આ છે। ચાલો, હવે ત્યારબાદ જે 7મો તમને આપેલ છે કે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો। તમને ખ્યાલ છે કે તમને 5 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ પણ 3 તમારે લખવાના છે, બરાબર। હવે આમાં 2x² + kx + 3 = 0, બરાબર, આ છે। હવે એમાં આપણે શું કરવાનું? તો કે આ જે k નું મૂલ્ય શોધવાનું, આપણું દ્વિઘાત સમીકરણ જે છે ax² + bx + c, બરાબર, એની સાથે આપણે સરખાવી દઈએ એટલે a બરાબર 2 મળશે, b બરાબર k અને c બરાબર 3। ચાલો, દ્વિઘાત સમીકરણના બીજ જે છે એ બંને સમાન છે, બરાબર, એટલે d બરાબર 0। વિવેચકનું સૂત્ર મૂકીએ, શું થશે? તો કે d બરાબર 0 એટલે b² - 4ac = 0, b બરાબર k, a એટલે 2 અને c એટલે 3, બરાબર। એમાં કિંમત મૂકીએ, k² - 4 × 2 = 8 અને 8 × 3 = 24 એટલે 24 આવશે, k² - 24, બરાબર, અને k² - 24 એટલે શું થશે? તો બરાબરની બીજી બાજુ જવા દઈએ એટલે શું થઈ જાય? k² બરાબર 24 થઈ જાય અહીંયા, બરાબર, એટલે k નો વર્ગમૂળ નીકળે, બરાબર। 24 જે છે એને આપણે આ રીતે પણ લખી શકીએ, શું? તો કે 4 × 6, હવે આમાં વર્ગમૂળ કાઢીએ તો 4 નું વર્ગમૂળ નીકળે પણ 6 નું નીકળે, 4 નું શું થાય? તો કે 2। હવે 6 જે છે એ શેમાં? તો કે આપણે વર્ગમૂળમાં લખવો પડે, બરાબર, એટલે 4 √6 અને k કાઢીએ એટલે ± આવશે, એટલે k બરાબર કાં તો
બે વર્ગમૂળ 6 અથવા તો -2 વર્ગમૂળ 6 આ કિંમત છે આપણે મળે. બરાબર. ચાલો ત્યારબાદ 8મો તમને આપેલ છે કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલ એ બિંદુથી દોરેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. ચાલો વર્તુળનું કેન્દ્ર જે છે ત્યાંથી આપણે 5 સેમી અંતર એટલે અહીંયા 5 સેન્ટીમીટર અંતરનું કોઈ એક આપણે રેખા દોરી. બરાબર. હવે ત્યાંથી બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ કેટલી છે? તો કે બિંદુ એ થી દોરેલું સ્પર્શક એની લંબાઈ 4 સેમી છે એટલે અહીંયા થશે 4 સેમી. બરાબર. તો એની ત્રિજ્યા આપણે શોધવાની છે. ચાલો હવે આપણી પાસે એક ત્રિકોણ આવી ગયો કયો? તો કે OTA. એમાં ખૂણો OTA જે છે આ ખૂણો જે છે આપણો 90 અંશનો છે. બરાબર. તો રેખાખંડ OA જે છે શું થશે? આપણો કર્ણ થાય. બરાબર. ચાલો એ તો આપણે ખ્યાલ જ છે. હવે પાયથાગોરસનું સૂત્ર આપણે ખ્યાલ છે કે OA સ્ક્વેર એટલે કે AB સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર થાય. બરાબર. કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓનો વર્ગનો સરવાળો થાય. તો અહીંયા કર્ણ છે આપણે OA સ્ક્વેર અને OT સ્ક્વેર ને TA સ્ક્વેર આપણે બે બાજુઓ છે. બરાબર. ચાલો આપણી પાસે બે બાજુ છે એક બાજુ નથી આપણે શોધવાની છે. OA સ્ક્વેર છે કેટલું? તો કે 5. બરાબર. પછી આપણે OT સ્ક્વેર અને TA સ્ક્વેર આ બેમાંથી એક છે આપણી પાસે. હજી TA સ્ક્વેર અહીંથી T ને A છે. બરાબર. જુઓ તમે આ T ને આપણે 4 સેમી આપેલું છે. હવે એક બાજુ શોધવાની OT આપણે શોધવાનું છે. હવે ચાલો કિંમત મૂકી દો. 5નો વર્ગ થાય 25 અને 4નો વર્ગ થાય 16. હવે આપણે OT સ્ક્વેરને કરતા બનાવીએ એટલે શું? તો કે 16 જે છે બરાબરની બીજી બાજુ આવી જાય એટલે પ્લસ છે ને બાજુ આવે એટલે માઇનસ થઈ જાય એટલે 25માંથી 16 જાય તો શું વધે? 9. બરાબર. તો OT સ્ક્વેર બરાબર શું થઈ જશે? તો કે 3નો વર્ગ થાય. OT બરાબર જવાબ શું આવશે? 3. તો આમ ત્રિજ્યા કેટલી થશે? તો કે 3 થશે. બરાબર. ચાલો ત્યારબાદ તમને 9માં આપેલું છે કે આકૃતિનું નિરીક્ષણ કરીને ખૂણો P છે એ શોધવાનો છે. તમને બે આકૃતિ આપેલી છે. આંકમાં બે આપેલા જો ABC છે એમાં પેલો એ ખૂણો એ જે છે 80 અંશનો છે. બરાબર. B છે એ 60નો છે. તો C કેટલાનો થાય? 8 ને 6 14 140. બરાબર. 180 માંથી 140 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 40. તો આ ખૂણો થશે આપણો 40નો. નિરીક્ષણ કરો જો બંને આકૃતિ તમને ક્યાંક ને ક્યાંક સરખી દેખાશે. એટલે C ખૂણો છે એ કયો થશે? ખૂણો P. એટલે ખૂણો P કયો આવશે? તો કે 40 અંશનો આવશે. બરાબર. આ ખૂણો છે અહીંયા આવશે અને આ ખૂણો જે છે અહીંયા આવશે. બરાબર. એટલે આ 40નો થશે. પછી આ ખૂણો છે 80નો અને આ ખૂણો છે 60નો. બરાબર. આકૃતિનું સરખું નિરીક્ષણ કરશો એટલે તમને ખ્યાલ છે આવી જશે. બરાબર. ચાલો હવે એવી જ રીતે તમને આપેલું છે અકેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલ સ્પર્શકો PA અને PB વચ્ચેના ખૂણાનો માપ 80 હોય તો POA શોધો. POA આવે જવાબ 50. બરાબર. પરંતુ કેવી રીતે તમારે દાખલો કરવાનો છે? જો તમને દાખલો ન ફાવે તો ખાસ કોમેન્ટ કરજો. અમે તમને એનો પણ જવાબ છે અલગથી આપી દઈશું. અને આમ પણ આપણે આ વિભાગમાં 3 દાખલા કરવાના છે. 3 દાખલા તો આપણા થઈ જ ગયા છે. બરાબર. એટલે એમ કંઈ ટેન્શન આપણે છે નહીં. ચાલો હવે વિભાગ C આપેલો છે કે વિભાગ Cમાં નીચે આપેલ પ્રશ્નના પ્રત્યેકના 3 ગુણ છે. બરાબર. ચાલો 11મો પ્રશ્ન તમને આપેલ છે કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓનો વર્ગનો સરવાળો 290 છે. બંને સંખ્યાઓ શોધો. બરાબર. બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા આપેલી છે ને વર્ગનો સરવાળો 290 આપી દે. સંખ્યા શોધવાની છે. ચાલો હવે ધારો કે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા જે છે એમાં નાની સંખ્યા x છે. બીજી સંખ્યા કઈ થાય? તો કે કઈ થાય? તો કે x + 2 થાય. કારણ કે આ 1 છે તો આના કરતાં વધારે. બરાબર. 2 આપણે ક્રમિક કીધી છે એટલે 1 પછી 2 આવે. બરાબર. એટલે x + 2 બીજી સંખ્યા થશે. ચાલો બે સંખ્યા મળી ગઈ. હવે શું કીધું છે? તો કે એના વર્ગનો સરવાળો. બરાબર. ચાલો વર્ગ એટલે કે પહેલો સંખ્યાનો વર્ગ અને બીજી સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ અને x + 2 એનો વર્ગ. સરવાળો કેટલો થાય? તો કે એના બરાબર 290 થાય. ચાલો પહેલું તો એમને એમ રહેશે x નો વર્ગ. x + 2 ના વર્ગનું કાઉન્સ છૂટું પડે તો શું થશે? તો કે x નો વર્ગ એટલે કે a + b નો વર્ગ હોય શું થાય? તો કે a² + 2ab + b². બરાબર. તો a² એટલે કે x નો વર્ગ 2ab a અને b એટલે 2 અને x છે એનો વર્ગ કરો એટલે 2 નો વર્ગ થાય 4. બરાબર. અને +4 આવશે. બરાબર. 2 નો વર્ગ 4 એના બરાબર 290. ચાલો હવે x નો વર્ગ + x નો વર્ગ બરાબર અહીંયા શું આવે? તો કે 2x નો વર્ગ 4x એમને અને +4 બરાબરની આ બાજુ લઈ લો 290 એટલે માઇન પ્લસ છે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર. ચાલો હવે શું થશે? તો કે 290 માંથી 4 જાય તો 286 એટલે શું થશે? અહીંયા 2 કોમન નીકળે છે એમાંથી. જેમાંથી 2 કાઢ્યું એટલે 2x છે તો ખાલી x નો વર્ગ થઈ જાય. 4 ના અડધા થઈ જાય 2 અને 286 ના અડધા કેટલા થાય? તો કે 143 બરાબર 0. ચાલો 2 વડે આપણે ભાગ્યા એટલે 2 કોમન કાઢી લીધા. હવે આપણી પાસે શું આવ્યું સૂત્ર? તો કે આપણી પાસે આવ્યું x નો વર્ગ પ્લસ 2x માઇનસ 143. હવે એને આપણે જે આપણું વ્યાપક સ્વરૂપ જે છે ax² પ્લસ bx પ્લસ c દ્વિઘાત સમીકરણ એની સાથે આપણે સરખાવીએ. બરાબર. તો a બરાબર શું આવશે? 1, b બરાબર 2 અને c બરાબર માઇનસ 143. જો અહીંયા કાંઈ નથી તો 1 હોય. બરાબર. અહીંયા 2 છે ને 143 છે પણ કેવા છે? માઇનસ. એટલે માઇનસ નિશાની આપણે ત્યાં મૂકી દઈશું. હવે દ્વિઘાત સૂત્ર છે એનો ઉપયોગ કરીએ. બરાબર. x બરાબર શું થશે? તો કે -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac/2a. એમાં તમે કિંમત મૂકશો. બરાબર. એટલે x બરાબર તમને કિંમત શું મળશે? તો કે x બરાબર તમને મળશે કે +2 ± 24/2 એટલે કે x બરાબર -2 + 24/2 એટલે શું થાય? 24 માંથી 2 જાય તો 22/2 એટલે 11 અથવા તો -2 ને -24 એટલે કે -26/2 એટલે કે
13. હવે માઇનસ એક્સ છે લેસ ધેન 0 છે એ અશક્ય છે, આમાં શક્ય નથી, એટલે આપણી સંખ્યા કઈ આવશે? 11 છે એ આવશે. આથી માંગેલ બે ક્રમિક ધન જે યુગ્મ સંખ્યા છે એ કઈ છે? અયુગ્મ, તો 11, એટલે કે એક 11 આવશે ને બીજી 11 + 2 એટલે કે 13 આવશે. બરાબર, માંગેલ સંખ્યા કઈ થઈ? તો 11 અને 13 આપણી સંખ્યા છે એ થશે. ચાલો, ખ્યાલ આવી ગયો. આગળ વધી ત્યારબાદ 12.1 એટલે કે 12માં તમને આ રીતે દાખલો આપેલો છે કે ભાઈ ત્રિકોણ એબીસી સમરૂપ છે ત્રિકોણ ડીઈએફ, એમાં ક્ષેત્રફળ અનુક્રમે આપેલા છે. એબીસીનું ક્ષેત્રફળ 64 અને ડીઈએફનું ક્ષેત્રફળ છે 121. તો ઈએફ 15.4 આપેલું હોય તો બીસી આપણે શોધવાનો છે. બરાબર, ચાલો હવે ક્ષેત્રફળ આપણે એબીસી અને ડીઈએફનું આપેલું છે, એકનું 64 અને એકનું 121. બરાબર, ઈએફ આપણે આપેલો છે, બીસી શોધવાનો છે. હવે એબીસી અને ડીઈએફ સરખા છે એમ કીધેલું છે, તો કે શું કરશો આપણે? તો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એના છેદમાં ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ એના બરાબર શું થશે બાજુ? તો કે બીસી સ્ક્વેરના છેદમાં ઈએફ સ્ક્વેર. એબીસીનું ક્ષેત્રફળ આપેલું છે 64 અને 121, બીસી સ્ક્વેર શોધવાનો છે, આ આપણે આપેલો છે 15.4. બરાબર, ચાલો હવે 64નો એટલે અહીંયા વર્ગ બધાને ફેરવી નાખીએ વર્ગમાં, તો 64 છે એટલે કે 8નો વર્ગ 64 થાય, એના છેદમાં 121 છે તો 11નો વર્ગ 121 થાય. બરાબર, બીસી સ્ક્વેર આપણો એમને એમ રહેશે અને છેદમાં 15.4નો વર્ગ તો આપણે આપેલો જ છે. બરાબર, આ રીતે આપણે કરવાનું રહેશે. ચાલો હવે બધાના વર્ગ કાઢી નાખીએ તો શું વધે અહીંયા? તો કે અહીંયા 8 થઈ જાય, 11, અહીંયા બીસી ને 15.4. હવે 15.4 જે છે અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખો. બરાબર, એટલે બીસી છે એ અહીંયા એમને એમ રાખો અને 15.4 જે છે એને ભાગાકારમાંથી બરાબર ને બીજી બાજુ ગુણાકારમાં થાય, 8ના ગુણાકમાં આવશે 15.4. 15.4 ગુણ્યા 8 છેદમાં 11 કરેલ જવાબ શું આવશે? બીસી બરાબર 11.2 સેમી છે આપણો જવાબ આવશે. બરાબર, ચાલો ત્યારબાદ છે 13મો કે સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. આપણે સાબિત કરવાનું છે. વર્તુળ જે છે એનો સ્પર્શક, અહીંયા એક સ્પર્શક છે, હવે એના સ્પર્શ બિંદુમાંથી જે દોરેલો લંબ જે છે, આ લંબ જે છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો હવે ઓ કેન્દ્રિત વર્તુળનું બિંદુ પી આગળનો સ્પર્શક એબી છે. આ પી બિંદુ છે એની આગળ સ્પર્શક આપણો આ એબી છે. બરાબર, હવે ધારો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ છે એ કેન્દ્રમાંથી પસાર થતો નથી. આપણે પહેલાં ઊંધું ધારી લઈએ, કેન્દ્રમાંથી પસાર થતો નથી, એટલે ઓ ક્યુ જે છે, બરાબર, ઓ થી ક્યુ થી પી જે છે, અહીંયા આ ક્યુ થી પી છે એ બી ઉપરનો લંબ છે આપણે દોર્યો. બરાબર, હવે વર્તુળનો સ્પર્શક છે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા ને તે જ સમતલમાં લંબ છે. બરાબર, એટલે ઓપી જે છે એ પણ એ બીને લંબ છે, તેથી શું થાય? તો ખૂણો ઓપીબી છે એ 90 નો થાય. બરાબર, આ ઓપી ને બી જો તમને વિસ્તારથી સમજાવી દો, એ ઓપીબી એટલે આ ખૂણો જે છે આપણો કેટલો થાય? તો કે 90 નો થાય. બરાબર, હવે ઓક્યુ જે છે એ એબીને લંબ છે રચના પ્રમાણે જોઈએ તો આપણે. બરાબર, આ જે છે એ આ પણ લંબ છે એબીને. બરાબર, હવે ખૂણો ક્યુપીબી, આ ક્યુપી અને બી એ પણ કેટલો થાય? એ પણ 90 નો થાય. બરાબર, પરિણામ 1 અને 2 ઉપરથી કહી શકીએ કે ક્યુપીબી અને ઓપીબી એ સરખા છે. એ ત્યારે શક્ય બને જ્યારે ઓ બિંદુ જે છે એ ક્યુ બિંદુ સંપાત હોય. બરાબર, હવે આમ વર્તુળના સ્પર્શક છે સ્પર્શ બિંદુ દોરેલો લંબ જે છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આપણી ધારણા છે ખોટી પડી, એટલે વર્તુળના જે છે આપણે સ્પર્શ બિંદુ છે એમાંથી કેન્દ્રમાંથી વર્તુળના પસાર થાય છે. ચાલો હવે વિભાગ ડી આપણો છેલ્લો વિભાગ છે. બરાબર, 4 માર્કનો એક પ્રશ્ન છે, આપણે એમાં 2 આપેલા છે, એમાંથી કોઈ પણ એક જ આપણે લખવાનો છે. ચાલો હવે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. એ રીતે તમને એક્ઝામમાં પૂછેલું છે અને બીજી એ પણ રીતે પૂછી શકે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. ચાલો હવે ત્રિકોણ એક દોરી લીધો. બરાબર, એમાંથી એક આપણે લંબ પસાર કર્યો, તમે બે રીતે દોરી શકો છો. પક્ષ શું છે? તો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી છે એ કાટખૂણો છે, તેથી એસી છે આપણો કર્ણ થાય. બરાબર, એસી જે છે આ રીતે દોરો તમને વધારે મજા આવશે. આ રીતે મોસ્ટ ઓફ દોરતા હું. એસી છે એ આપણો શું છે? તો કે કર્ણ છે ને ખૂણો બી છે એ કાટખૂણો છે. સાધ્ય શું છે? તો કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, બાજુના બે બાજુઓના વર્ગનો સરવાળા જેટલો થાય. બરાબર, કર્ણ છે એ શું? તો કે આ બે બાજુઓ આપણે આપેલી છે એબી અને બીસી, આનો વર્ગ કરો એના સરવાળા બરાબર શું આવે? તો કે એસી આપણું આવે. બરાબર, ચલો સાબિતી શું કરવાની છે? કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણ એબીસી જે છે એમાં વેધ છે બીડી, એને કર્ણ એસી પર દોરો અને આથી ત્રિકોણ બે બનશે, એક સીડીબી અને એ બનશે એક બીડીએ. આ કાટકોણ ત્રિકોણ બનશે. બરાબર, જો તમને અહીંયા દેખાશે. બરાબર, એક આપણે તો બેનો એક ત્રિકોણ છે એ સીડીબી, અહીંથી સીડીબી અને બીજો છે એ બીડીએ. આ બીડી અને એ આ બે ત્રિકોણ થયા આપણે. બરાબર, એક અહીંથી અહીંયા ત્રિકોણ ને આ બે થયા, એટલે શું થશે? તો કે એડીસી છે એક જ લાઈનમાં છે, એટલે એડી પ્લસ ડીસી બરાબર આખું એસી થાય. બરાબર, એડીસી છે આ બે ભાગ કર્યાના સરખા ભાગ હોય એટલે એડી પ્લસ ડીસી બે ઉમેરો એટલે આખું આપણે એસી છે એ મળે. બરાબર, હવે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણો છે મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે.
પ્રમેય 6.7 પરથી કહી શકીએ. એટલે એડીબી છે એ કોને એબીસીને સમરૂપ છે અને બીડીસી છે એ એબીસીને સમરૂપ છે. બે એબીસીને સમરૂપ છે. હવે સમરૂપ આપણે ખબર છે કે એડીના છેદમાં એબી બરાબર એબીના છેદમાં એસી, બરાબર, અને સીડીના છેદમાં બીસી બરાબર બીસીના છેદમાં એસી. આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે એની પરથી આપણે કહી શકીએ, બરાબર. બાજુઓ સમપ્રમાણમાં છે. તેથી શું થશે તો કે એડી ગુણ્યા એસી કરો એટલે શું થશે તો કે અહીંયા એબી સ્ક્વેર થશે, આ બાજુ તમે ક્રોસ ગુણાકાર કરો એટલે, અને સીડી ગુણ્યા એસી બરાબર શું થશે તો કે અહીંયા બીસી સ્ક્વેર થશે. આ બે ઇક્વેશન આવ્યા. પરિણામે 1 અને 2 નો આપણે સરવાળો લઈએ. સરવાળો કરીએ એટલે એડી ઇન્ટુ એસી પ્લસ સીડી ઇન્ટુ એસી એના બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ચાલો હવે આમાંથી બંનેમાંથી આપણે એસી જે છે એ કોમન કાઢ લઈએ એટલે શું વધશે અંદર તો કે એડી પ્લસ સીડી. હવે એડી પ્લસ સીડી બરાબર તો એસી થાય છે, એ તો આપણે જોયું અહીંયા આગળ જ કીધું તમને કે એડી પ્લસ સીડી બરાબર એસી થાય. ચલો અહીંયા એસી લખી શકું હું તો કે એસી ઇન્ટુ એસી બરાબર એબી સ્ક્વેર બીસી સ્ક્વેર, એટલે એસી ગુણ્યા એસી એટલે એસી સ્ક્વેર એના બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. સાવ ઇઝી પ્રમેય છે અને ખૂબ જ આઈએમપી છે, તમને બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવો આઈએમપી છે, બરાબર. બેમાંથી એક લખવાના છે. અને બીજી રીતે એવો જ છે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુઓમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ છે સમાન હોય, બરાબર. વર્તુળ એક દોરેલો છે અને બહારના બિંદુઓમાં જે છે બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક જે છે એની લંબાઈ છે કેવી હોય સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો હવે ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારનું બિંદુ પી છે, પીમાંથી એક પી ક્યુ અને બીજો પી આર, બરાબર. કાલના મોડલ પેપર છે એનો સેમ જ ક્વેશ્ચન છે, એમાં પણ આ ક્વેશ્ચન પૂછેલો છે. ઘણા બધા ક્વેશ્ચન આમાંથી આવેલા છે, તો મોડલ પેપર તમે સરખી રીતે જોશો તો પણ તમને એકમ કસોટી જે આપણી ઓરિજિનલ આવેલી છે એમાં પણ તમને ઘણો બધો ફાયદો થશે, બરાબર. તો આ રીતે તમે એ પણ સોલ્યુશન કરી શકો છો. ત્યારબાદ તમને આઈએમપી દાખલો આપેલો છે 16મો. તમે આમાં 3 આપેલા છે એમાંથી કોઈ પણ તમારે એક લખવાનો છે, બરાબર. ચાલો એમાં એક ટ્રેન એક ધારી 300ની ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે, બરાબર. જો તેની ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા તેને 1 કલાક ઓછો સમય લાગે છે, એટલે કે 60 મિનિટ જેટલો ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ આપણે શોધવાની છે. ચાલો હવે ધારો કે ટ્રેનની સામાન્ય ઝડપ છે 1 કિલોમીટર પ્રતિ કલાક છે, બરાબર. તો 360 કિલોમીટર જે અંતર કાપતા સામાન્ય ઝડપ લાગતો કેટલો તો કે 360 ના છેદમાં 1 સ્તર લઈ, કારણ કે 1 ઝડપ છે આપણે, એટલે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ એ સૂત્ર મૂકીએ, બરાબર. એની પરથી કહી શકીએ. હવે ટ્રેનની ઝડપમાં 5 કિલોમીટર પ્રતિ કલાક વધારો કરવામાં આવે તો નવી ઝડપ કેટલી થાય તો કે x પ્લસ 5 થાય. મૂળ x હતી, વધારો કરીએ તો x પ્લસ 5 થાય, બરાબર. તેથી 360 કિલોમીટર અંતર કાપતા નવી ઝડપ કેટલી લાગે તો કે 360 ના છેદમાં x પ્લસ 5. પહેલાં આટલી હતી મૂળ, 5નો વધારો કર્યો એટલે આટલી આપણી થઈ ગઈ, બરાબર. ચાલો હવે સામાન્ય ઝડપ કરતાં નવી ઝડપમાં વધારો થતા સમયમાં 1 કલાકનો ઘટાડો થાય છે, બરાબર. 1 કલાકનો શું થાય છે ઘટાડો થાય છે. એટલે 360માંથી x ના છેદમાં 360 ના છેદમાં x પ્લસ 5 બાદ કરીને બરાબર 1 જવાબ આવે. ચાલો હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરો, બરાબર. એટલે શું થશે તો કે અહીંયા 360 ને ગુણ્યા x પ્લસ 5 અને અહીંયા થશે 360x અને આ બંને જે છે એ બરાબરની બીજી બાજુ જવા દઈએ એટલે ભાગાકારમાંથી થઈ ગયું ગુણાકારમાં, બરાબર. હવે 360x અને 360 ગુણ્યા 5 એટલે કે 1800 માઇનસ 360 એટલે બરાબર શું આવશે તો કે x સ્ક્વેર પ્લસ 5x, બરાબર. ચાલો હવે x સ્ક્વેર પ્લસ 5x છે. હવે 360 જે છે, બરાબર, અહીંયા બે એક પ્લસ છે ને એક માઇનસ એટલે કેન્સલ થઈ ગયું. હવે એક બરાબર 1800 વધ્યું આપણી પાસે એટલે આ છેલ્લું આપણે ફાઇનલ થઈ ગયું. એક 360 પ્લસ છે ને બીજું 360 આપણી પાસે માઇનસ છે, બરાબર. હવે x સ્ક્વેર પ્લસ 5 હવે બરાબરની આ બાજુ છે પ્લસ, હવે આ બાજુ આવતી શું થઈ જાય તો કે માઇનસ થઈ જાય, એટલે x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 1800, બરાબર. ચાલો હવે x સ્ક્વેર 1800 ને એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી કરતા જવાબ શું આવે 5 આવે, બરાબર. ચાલો હવે ભાગ પાડીએ તો 45 ગુણ્યા 40 કરી તો 1800 જવાબ આવે. અને 45માંથી 40 જાય તો પ્લસ 5 આવી જાય તો કે હા આવી જાય. ચાલો હવે આપણો જવાબ છે સાચો છે. હવે આ બંનેમાંથી શું સામાન્ય નીકળે તો કે x નીકળશે ને આ બંનેમાંથી નીકળશે 40, સોરી, બરાબર. ચાલો હવે x સામાન્ય કાઢો એટલે શું વધે તો કે x પ્લસ 45 વધશે અહીંયા, બરાબર. અને આમાંથી 40 સામાન્ય કાઢો એટલે આમાં પણ x પ્લસ 45 વધે, માઇનસ 40 કાઢો એટલે માઇનસ છે પ્લસ થઈ જાય, બરાબર. હવે એક કાઉન્સ આપણી પાસે હોય તો x પ્લસ 45 એને કોમન કાઢો અને બીજું થશે x માઇનસ 40. બંનેને અલગ અલગ 0 આપી દો એટલે શું થશે તો x પ્લસ 45 બરાબર 0 એટલે x બરાબર આવશે માઇનસ 45 અને x માઇનસ 40 બરાબર 0 એટલે x બરાબર આવશે 40. તો માઇનસમાં તો સ્પીડ હોય નહીં એટલે એ અશક્ય છે. એટલે ટ્રેનની મૂળ ઝડપ કેટલી થાય તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક થશે, બરાબર. ખ્યાલ આવી ગયો. તો મિત્રો આપણું જે 10માનું ગણિતનું એકમ કસોટીનું પેપર હતું અહીંયા પૂરું થઈ ગયું. આવી રીતે તમારા ધોરણ 9 અને 10ના બધા પેપર છે આપણી ચેનલ ઉપર તમને મળી જશે. એના માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી એને પણ સોલ્યુશન છે સરખું સમજ જાય, બરાબર. અને હા મિત્રો, ચેનલમાં જો તમે નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો જેથી કરીને જેવા પણ નોટિફિકેશન આવે, કોઈ વિડીયો આવે એકમ કસોટીને રિલેટેડ તરત તમને મળતા રહે. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.